આપણે ભીખાભાઈ નો પાડો ભરવા જઈએ છીએ એટલે પરસેવાથી આવો રેપ જેપ થઈ ગયા છે. હમણાં થોડી વારમાં આપણે અહીંયા પહોંચી જશું. હે ભીખાભાઈ, આમાં તો ગારામાં લબો લબો થઈ જાય એમ છે. આમાં ક્યાંથી તમારો પાડો ભરવાનો છે? ત્યાંથી ભરાઈ જાય કે ગાડી અંદર લેવી જોઈએ કે અંદર આવી જાય પાછી આમાંથી નીકળે ખરા? હા રે ના, લાગતું નથી એવું નીકળી જાય એવું. હા હે આવે આડું. ક્યાં હે તમારો પાડો? તો ક્યાં કેવડો? આમાં હાલ છે. આ ભીખાભાઈ નો પાડો છે, આપણે ભરી જવાનો છે. ભીખાભાઈ નો પાડો છે. ક્યાં જગાભાઈ ને ઉતારવાનો છે ને? તો ભીખાભાઈ નો પાડો ચડે છે. ચડી જાય ભીખાભાઈ. ચડી ગયો. આગળથી તું ખેંચ. ચાલુ હે ને? હવે થોડોક એને આગળ ખેંચી લ્યો, નકર લહરી જા પાછો આગળ. તો ભીખાભાઈ પાડો ભરાઈ ગયો હે. ભીખાભાઈ ગાડી હાકે હે. ભીખાભાઈ પાડો હે. હવે હું ભીખાભાઈ ભેગો બેસી જાઉં, બરાબર? શું કેવું ભીખાભાઈ? હું બેસી જાઉં. ભીખાભાઈ પરસેવાથી રેપ જેપ થઈ ગયા હે. હવે જવા દો. બીજું હું કી પાડો કરતું જ જાય હે એમ કીએ. બીજો વાળો તો થઈ ગયો નાનો. બીજો સારું થઈ જાય ને. માણસ બધું કરી લેવાનું છે. આનો ખોડિયા દેખાડવાનું નથી. હા હે બાહાઈટ માં લીવો જેટલા તૂટે હે. વ્યવસ્થિત રીતે પાડો ભર્યો ને પાછો જગાભાઈ ને ઉતાર્યો ને જગાભાઈ ને પાડો પાછો ભીખાભાઈ ને ઉતાર્યો ને અંડું કાયદેસર જ આવવું જોઈએ ને. નકર વળી કોક કે આ અડધું આમ ને અડધું આમ કેમ પાછું કઈ સમજાય નહીં. ખબર પડી જાય કે આ જગાભાઈ નો પાડો છે ને ઓલો ભીખાભાઈ નો પાડો હતો. ભીખાભાઈ નો પાડો જગાભાઈ ને ગયો ને જગાભાઈ નો પાડો ભીખાભાઈ ને આવ્યો.